આ ખાઈને મારા હસબન્ડે છેલ્લા 1 મહિનામાં 4 થી 5 કિલો વજન ઓછું કર્યું અને આ એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે કે તમે આને પ્રોટીનનો પાવર હાઉસ પણ કહી શકો છો. તમે આને લંચ બોક્સમાં આપો કે પછી ટ્રાવેલિંગમાં લઈ જાઓ, આ 2 થી 3 દિવસ સુધી આવા જ નરમ અને સોફ્ટ રહે છે. અને આની સાથે ખાવાની મજા પડી જાય એવી એક સ્પેશિયલ ચટણી પણ બનાવી છે, જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. 100 ગ્રામ પનીરને લસણ અને મરચાં નાખીને એકદમ સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. આમાં આપણે પાણી એડ નથી કરવાનું, પણ તમે પનીરને ખમણીને પણ લઈ શકો છો, પણ પીસીને લેવાથી વધારે સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો અહીંયા જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આમાં એડ કરીશું હજી વધારે પ્રોટીન. અંદાજે 1 કપ જેટલી મગની દાળને હળદર મીઠા સાથે બાફી લીધી હતી. જો તમારી પાસે વધેલી દાળ હોય તો તમે તેનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે આમાં એડ કરીશું અડધી ચમચી જેટલો અજમો, જેને હાથેથી મસળી લેશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને વધારે ફ્લેવર માટે બારીક સમારેલી કોથમીર ઉમેરી લઈએ. તમે ચાહો તો તેલ વગર પણ આ થેપલા તૈયાર કરી શકો છો. હવે આમાં 1 કપ જેટલા ઘઉંના લોટને ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો ઘઉંના લોટની જગ્યાએ તમે બાજરી, જુવાર, રાગી કે જે પણ તમને પસંદ હોય તે આમાં મિક્સ કરી શકો છો. તેનાથી પણ થેપલા પણ સોફ્ટ બનીને તૈયાર થશે. તમારે આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી. પાણી વગર જ લોટને કઠણ નહીં પણ એકદમ સોફ્ટ બાંધીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો 4 થી 5 મિનિટ મસળ્યા પછી આ રીતનો સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે. તો તમે ચાહો તો આના તરત જ થેપલા પણ બનાવી શકો છો, પણ આપણે ચટણી બનાવીએ છીએ ત્યાં સુધી આને રેસ્ટ આપીશું. અહીંયા મેં અપ્પમ પેન લીધું છે. તમે ચાહો તો નોર્મલ પેનનો પણ યુઝ કરી શકો છો, અને જો અપ્પમ પેન ના હોય તો તમારે લોખંડના તવા પર પણ આ ચટણી બનાવી શકો છો. હવે આપણે આમાં તેલ ઉમેરી લીધું છે. એમાં ટમેટાં, ડુંગળી આખી અને રીંગણાને કટ કરીને ચેક કરી લઈશું. જો ખરાબ હોય તો આપણે તેને કાઢી લઈશું. સાથે જ લસણ મરચાં ઉમેરી આપણે બધું શેકાવા માટે મૂકી લઈએ. વચ્ચે વચ્ચે આવી રીતના ફેરવતા જઈને આપણે સરસ એવું શેકી લઈશું. તો બધું જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો જોઈ શકો છો હવે બધું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને જે આ અપ્પમ પેનમાં તેલ રહી ગયું છે, તમે તેને કોઈ પણ શાક બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો. આપણે આને ઠંડુ થવા માટે મૂકી લઈએ અને થેપલાની તૈયારી કરી લઈએ. તો લોટમાંથી મેં આવી રીતના નાના નાના લુઆ તૈયાર કરી લીધા છે. તેમાંથી એક લુઓ લઈ થોડો સૂકો લોટ લગાવી નોર્મલ રોટલી વણીએ એ રીતના પતલું વણીને તૈયાર કરવાનું છે. જો આપણે તેને જાડું રાખશું તોય કડક થઈ જશે. એના કરતાં જેટલું પાતળું હશે એટલું જ આ સોફ્ટ બનીને તૈયાર થશે. તમે સાંભળ્યું જ હશે કે વેટ લોસ કરવામાં પ્રોટીનનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. જો તમે પ્રોટીન નહીં ખાઓ તો તમારું વેટ લોસ જલ્દી નહીં થાય. તો જો તમે પણ વેટ લોસ જર્ની પર હો તો આવી રીતના ઘરના રોજના રૂટીનના જમવામાં થોડો ફેરફાર કરીને પ્રોટીન એડ કરી શકો છો. તો અહીંયા રોટલી જેવા સરસ પતલા થેપલા વણીને તૈયાર છે અને તવાને પણ મેં સરસ ગરમ કરી લીધો હતો. હવે આપણે બંને સાઈડ ફેરવતા જઈને આને શેકી લઈશું. અહીંયા મેં થેપલાને શેકવા માટે થોડા ઘીનો ઉપયોગ કર્યો છે, જેનાથી થેપલા વધારે સમય સુધી સોફ્ટ રહે. પણ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો ડાયટ કરતા હોય તો તેલની જગ્યાએ રોજનું 1 ચમચી ઘી ખાવું વધારે ફાયદાકારક ગણાય છે. તો જોઈ શકો છો કેટલા નરમ અને સોફ્ટ થેપલા બનીને તૈયાર છે. જોવાથી જ તમને ખબર પડી જતી હશે કે તે બિલકુલ કડક નથી અને એકદમ સોફ્ટ રૂ જેવા તૈયાર થયા છે. હવે આપણે ચટણીની તૈયારી કરીએ. તો અહીંયા મેં ડુંગળી, ટમેટાં અને લસણની છાલ ઉતારીને ચોપરમાં એડ કરી દીધા છે. આને મિક્સર કરતાં ચોપરમાં બનાવવાથી તે વધારે ફાઇન પેસ્ટ બનીને તૈયાર નહીં થાય. પણ જો તમે ચાહો તો તેને હાથેથી પણ મિક્સ કરી અથવા તો પાવભાજી સ્મેશરથી પણ કરી શકો છો. તો આ રીતનું સરસ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બારીક સમારેલી કોથમીર ઉમેરી ફરી 1-2 વાર ચોપરને ચલાવી લઈશું. તો ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી એવી આ ચટણી બનીને તૈયાર થાય છે. તમે આને કોઈ પણ પરાઠા સાથે ખાઈ શકો છો, જેમાં તમને શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે. તો આ ચટપટી ચટણી સાથે મેં દહીં અને બનાવેલા થેપલાને સર્વ કર્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે આને લંચ, ડિનર ક્યારે પણ ખાઈ શકો છો. અને હા, રેસીપી પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ પ્રોટીન પાવર હાઉસવાળી રેસીપી કેવી લાગી. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.